તમે જટ ઘરે જાઓ બેન. જઈને તમારા બાપુ ખીમડિયા ભગતને એટલું કહેજો બેન કે અમે મસૂર નદીમાંથી પાણી ભરીને પાછા આવતા હતા. માણેક ચોકમાં આવતા રાજા રાવત રણસીનો ભેટો થયો અને એને સતી ડાલણ દેનાર પાલવનો છેડો જાણ્યો અને સતી ડાલણ દે સમાધિનો નિર્ણય લીધો છે. તો માટે પાવડો અને કોદાળી લઈ અને માણેક ચોકમાં જપ આવે બેન. જાઓ, હવે મારે અહીંથી એક પણ ડગલું આગળ વધવું નથી બેન. તમે જટ ઘરે જાઓ બેન. આવી રીતે સત્ય ડાળેલ દે માણેક ચોકમાં આસન વાળીને બેઠા હોય અને સત્ય ડાળેલ દે સમાધિ લેવાનો નિર્ણય કર્યો છે. બહેનોને કહેવા લાગ્યા કે તમે ઝટ ઝટ મારા ઘરે જાઓ. મારા સ્વામીને આપને ખબર આપો કે સતી ડાળેલને તમને કોદાળી અને પાવડો લઈ માણેક ચોકમાં બોલાવે છે. એ બહેનો આ ચાલી નીકળ્યા છે.